આજે એક માનો વિશ્વાસ મળી ગયો છે. ગંગા બહુ, તમને ગામના બધાના જ દુઃખ દેખાય છે અને દુઃખ દૂર કરો છો, પણ અહીંયા એક માં દુખી છે એ નથી દેખાતું. ગોરધનને દોડાવું છું કે જ્યાં હોય ત્યાંથી કુંવરને પાછું લઈ આવે અને માને આપેલું વચન પૂરું કરવાનો સમય આવી ગયો. મોટી મોટી ક્યાં છે તું? અહીંયા છો. આવ ભાનુ. મોટી મોટી તું કેટલી ભોળી છે, ગમે તે આવે તને ભોળવી જાય અને મારી મોટી ભોળવાયા જ કરે. હા, શું બોલે છે તું? મોટી તારા બનાવેલા તને બનાવે છે અને તું બની રહી છે. ભાનુ, ગોળ ગોળ વાત નહીં કર. મારે તો તને સીધે સીધું કહી દેવું છે અને ઘણી વખત મેં તને કહ્યું છે, પણ તને ક્યાં તારી નાની બહેન ઉપર ભરોસો છે? ઠીક છે, સીધે સીધું કહી દે કે તું શું કહેવા માંગે છે. તો મને એમ કે 3 મહિનાની અવધિ આપી છે તો કહર કેમ નથી આવ્યો તું જાણે છે? મારો કુંવર લોકોના દુઃખ દૂર કરવા ગયો છે, એમાં વ્યસ્ત છે. મોટી, આ તારી ગંગા વહુ જેટલી ભોળી દેખાય છે એટલી છે નહીં. તું ગંગા વિશે કંઈ પણ નહીં બોલ. હા, મને ગમતું નથી. મોટી, કહર તો આપણો દીકરો છે, આપણે એને નાનપણથી જોયો છે, એ ક્યારે ખોટું ના બોલે, પણ એને ખોટું બોલતા શીખવ્યું છે આ ગંગા વહુએ. ભાનુ, ગંગા વિરુદ્ધ હું એક શબ્દ પણ નહીં સાંભળી શકું. તું તારા ઘરે જઈ શકે છે. ભલે, હું સાચું કહું છું એ સાબિત કરવા માટે પહેલા તું આ પત્ર વાંચી જો. તને લાગે કે હું ખોટું બોલું છું તો કોઈ દિવસ હું તને મારું મોઢું નહીં દેખાડું. હાલે, આ પત્ર વાંચી જો પહેલા. મેં મા પાસે ખોટું બોલીને 3 મહિનાની અવધિ માંગી છે. એ માટે તમારી ક્ષમા માંગુ છું. ના ના, આવું ન થઈ શકે. તને આ પત્ર ક્યાંથી મળ્યો? ઈશ્વરે જ મારા હાથમાં આપ્યો હશે પત્ર, જેથી મોટી છોકરાના પ્રેમમાં આંધળી બની ગઈ છે એની હું આંખો ખોલી શકું. આ ગોવર્ધન ઘણા બધા કાગળ લઈને જતો હતો, એમાંથી એક પત્ર નીચે પડી ગયો અને જ્યારે હું એને આપવા જતી હતી ત્યારે એ પત્ર પર મારી નજર પડી અને મેં જોયું તો મારા પગના નીચેથી જમીન સરકી ગઈ. મોટી, પહેલા તો હું ખૂબ જ રડી, મારી હિંમત નહોતી થતી આ વાત કરવાની. એટલે 3 મહિનાની અવધિ પૂરી થઈ અને કુંવર આવ્યો નહીં, એટલે મેં મારા હૃદય પર પથ્થર મૂકી અને હું આવી તને વાત કરવા. મોટી, તું આમ હિંમત રાખજે, આમ સાવ ભાંગી ન પડતી. ખોટું બોલ્યું. એ બંને ખોટું બોલ્યા. મારી આપેલી દિવેટોનો રોજ દીવો કરતા, મારી આશા રોજ ને રોજ વધારતા. એના માટે કે એક દિવસ આવીને મને કહે છે કે માં, મેં તમને ખોટું વચન આપેલું. ના, હું કહરને ક્યારેય ક્ષમા નહીં કરું, ક્યારેય નહીં. ના ના મોટી, ના, કહર તો આપણો છોકરો છે. પેલું કહેવાય છે ને, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. કહરને આ ભક્તિના રવાડે ગંગાએ જ ચડાવ્યો છે. મને તો ખાતરી છે આપણા બિચારા કહરને ગંગાએ જ શીખવ્યો છે. જુઠ્ઠું બોલી દો ને, આપણે તો આખરે બાવા જ બની જવું છે ને. ના, હું આવું નહીં થવા દો. મારી એકમાત્ર આશાને ક્યારેય નહીં મરવા દો. મારા વંશવેલાને ક્યારેય કરમાવા નહીં દઉં. મોટી, તું બહુ ભોળી છે, તું કરી પણ શું શકે? કરીશ,
ત્યારે જોઈ લેજે. કહળ સમજી બાએ આપેલી દિવેટો બધી પૂરી થઈ ગઈ અને એની સાથે જ એમણે આપણને આપેલી અવધિ પણ પૂરી થઈ ગઈ છે. હવે જલ્દી આવી જાઓ. હું એકલી આ સ્થિતિને નહીં સંભાળી શકું. આવી જાઓ. ગંગાબા, અમારા એ પર ગામેથી આવતા હતા ને, અને આ કાગળ તમને પહોંચાડી દેવાનું કહ્યું હતું. બાપુ ક્યાં ગયા છે? કંઈ કામે ગયા છે? હા, તમારી જેમ સેવા કરવા જ ગયા હશે. બહુ સારા માણસ છે. પણ સાચું કહું બા, આટલા દાડા મારા એ ના હોય ને તો મને ન ગમે. તમારા પ્રેમાળ ભક્તુબા જેવા સાસુ છે ને એટલે તમારે સારું છે. બાકી ભલે જાઓ બા. ગંગા દેવી, મેં ધાર્યું હતું એના કરતાં સમય વધારે લાગ્યો છે. અહીં ચોર અને ડાકુઓનો ત્રાસ વધ્યો છે. ઘરમાં ઘૂસીને બહેન દીકરીઓના દાગીના લઈ જાય છે અને બીજી ઘણી સમસ્યાઓ છે. જલ્દી આવી જઈશું અને માને આપેલી મોહલત પૂરી થઈ ગઈ છે. માં હવે ચીડાશે, બે ચાર વાત સંભળાવશે તો હમણાં સાંભળી લેજો. હું આવીને પગ પકડીને એમની ક્ષમા માંગીને સત્ય કહી દઈશ. ચિંતા કરશો માં. કહળ સમજી. મારા કુંવરનું સંતાન હતું, મારું તૂટેલું સપનું છે. તમે તો લોકોના પત્રોના જવાબ આપતા રહ્યા, પણ મારા સપના દબાવી દીધા ચિઠ્ઠીઓના ભાર નીચે. મારા સપનાનું મૃત્યુ કરી નાખ્યું તમે બંને. મારા સપના રોજ હવેથી તમારે તમારા કક્ષમાં આ દિવેટનો દીવો કરવાનો છે, જેથી તમને ખબર પડે કે દરેક નવી સવાર અને દરેક રાત વીતે છે અને હું મારા વંશની નજીક ને નજીક આવી રહી છું. પ્રકૃતિના નવસર્જન માટે પુરુષ તત્વ અને સ્ત્રી તત્વ પેલી દુર્વાની જેમ વંશ વૃદ્ધિ કરે છે. ગંગા, તમને સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? હા બા. હે હનુમાન દાદા, હું એકલી કેવી રીતે આટલા બધા લોકોના દુઃખ દૂર કરી શકીશ? ગંગા બહુ. વાહ. હે મહાદેવ, જલ્દીથી આ દિવસો પસાર થઈ જાય અને આ વાટકાની દિવેટો ઓછી થઈ જાય. ગોરધન! હા બા. ગોરધન, જલ્દીથી આ બધું સમેટવા માંડ. અને સાંભળ, આપણે બંને મળીને આ કક્ષને સાફ અને સુઘડ રાખવાનો છે. જે તાજા ફૂલો અહીંયા મૂકવાના છે, સમજો? હા બા. જો તો ચારે તરફ લોકોના દુઃખ જ વેરાયેલા છે, પછી મારા છોકરાઓ કેવી રીતના સુખી થઈ શકે? ગોરધન, જલ્દીથી આ બધું સમેટવા માંડ. ને સાંભળ, એક પણ ચિઠ્ઠી અહીંયા રહેવી ના જોઈએ. હા બા. વાહ ગોરધનભાઈ, બા મને એક વાત કહો ને. બોલ. બા, આપણે જે ઈશ્વર પર ચડાવવા માટે ફૂલ તોડીએ છીએ એ સારું કહેવાય કે ખરાબ? સારું કહેવાય. પણ બેટા, તમે કેમ આવું પૂછો છો? પણ બા, આપણે તો એ ફૂલને છોડથી અલગ કરી નાખીએ છીએ ને. પણ ઈશ્વર એ છોડ પર ફૂલને ઉગાડે જ છે, એ માટે કે જેથી પોતાની સુગંધ આખા સંસારમાં ફેલાવી શકે. બા, ઈશ્વર પર ફૂલ ચડાવવાથી ત્યાં દર્શન કરવા માટે આવનારા દરેકને એ સુગંધ મળે છે, એ સુગંધ એ લોકો સુધી પહોંચે છે. પણ તમે તો આ કક્ષમાં સુગંધિત ફૂલો મૂકવાનું કહો છો એ માત્ર મારા કુંવર અને મારા ગંગા વહુના મન પ્રસન્ન રહે એ માટે છે. પણ બા, આવું કરવાથી તો આપણે
કેટલાય લોકોને એ સુગંધથી વંચિત કરી દીધા ને. મારા ઘરમાં એક નાનકડા સુંદર ફૂલનું આગમન થાય એવું હું ઈચ્છું છું. એના માટે હું કંઈ પણ કરી ચૂકીશ. બા, મારે એક વાત કહેવી છે, જો તમે ગુસ્સે ના થાવ તો. વાત શું છે એના પર નિર્ભર કરે છે. કહળે મને જે વચન આપેલું એ અંગેની વાત છે. અને હા, શુભ શુભ બોલજો. અને તમને ખબર જ છે કે મારે શું નથી સાંભળવું. બા, કહળ સમજી અમુક પત્રો લઈને બહારગામ ગયા છે લોકોની મદદ કરવા માટે. એમને કદાચ સમય ના મળ્યો એટલે એ તમને જાણ ના કરી શક્યા. એ વાતની હું ક્ષમા માંગુ છું કે આમ અચાનક ઉતાવળે જતા રહ્યા. બા, એ લોકોના દુઃખ દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. પછી એ તમને બધું. ના, આ જે કર્યું છે ને એ બરાબર નથી. મેં 90 દિવસની અવધિ એના માટે આપી હતી કે તમે બંને મને મારો વંશ આપીશો. કરો, તમારી સેવા કરો, પત્રોના જવાબ આપો. હું એમાં વચ્ચે નહીં આવું. ગોરધનને હમણાં દોડાવું છું અને કહળને કેવડાવું છું કે એની વક્તુબા એને પાછો બોલાવે છે. મારે એને કહેવું છે કે 90 દિવસની અવધિ પૂરી થયા પછી મને સમાચાર જોઈએ છે, જેની હું આતુરતાથી રાહ જોઉં છું. પણ બા, કેટલાય લોકો દુઃખી છે જે અમારી સામે આશા ભરી નજરે જોઈ રહ્યા છે. તમને તમારી સામે ઊભેલી એક દુઃખી માં દેખાય છે? એની આંખમાં આશા દેખાય છે કે બસ બહારના લોકો અને એમની જ આશા દેખાય છે? ગંગા બહુ, મને મારો દીકરો કહળ આ ઘરમાં જોઈએ. મેં મારો નિર્ણય જણાવી દીધો છે. હવે તમારો વારો છે નિર્ણય લેવાનો. ગંગા. હા બા. કહળનો પત્ર આવ્યો છે. ક્ષમા માંગી હશે ને? ક્ષમા? કેવી ક્ષમા? આવવામાં વિલંબ થયો એની. હા બા. બીજું કશું લખ્યું છે? ના બા. કેમ? દિવેટો પૂરી થઈ ગઈ એ બાબતે કશું નથી લખ્યું? બા, એમાં વાત એવી છે કે ગંગા, મને એક વાત કહો. આ પહેલા કોઈ કહળનો પત્ર? બેનબા, ગજબ થઈ ગયું છે. શું થયું? ઓલા રાજુભાઈ યાદ છે તમને? હા, પેલા જે પતિ પત્ની આપણા ઘરે આવ્યા હતા એ જ ને? હા, હા. તો શું? એ છે ને કાલે રાત્રે ઓલા મંદિરે રોકાણા હતા અને આજે સવારે છે ને ઉઠા જ નહીં. કેમ? એ છે ને ઊંઘમાં જ મરી ગયા બેનબા. મરી ગયા? એટલે ચતુર છે ને એના ગામડા તરફ જાતો હતો એટલે મેં એને કીધું છે કે સુધાબેનને આ સંદેશો આપી દેજે. બેનબા, હું જાઉં છું. વાહ. ગંગા, ક્યાં જાઓ છો તમે? બા, ન બનવાની ઘટના બની ગઈ છે. મારે જવું પડશે. મારી સાથે પણ આજે એવું જ બન્યું છે. મારે તમારી સાથે વાત કરવી છે હમણાં. બા, હું થોડી જ વારમાં આવી જઈશ. થોડી વારમાં. ગંગા, એ દિવેટો પૂરી થઈ જાય એ પછીનો વાયદો તમને યાદ છે? બા, મને બધું યાદ છે, પણ અત્યારે માણસ મરી ગયો છે. મારું ત્યાં જવું જરૂરી છે. હું થોડી વારમાં જાઉં. ગંગા, આજે એક માનો વિશ્વાસ મળી ગયો છે. ગંગા બહુ, તમને ગામના બધાના જ દુઃખ દેખાય છે અને દુઃખ દૂર કરો છો, પણ અહીંયા એક માં દુઃખી છે એ નથી દેખાતું. આવે છે. હે ભગવાન, આમની સાથે કોણ હતું? અરે બેનબા, આ છે ને કાલે રાત્રે મંદિરની ઓરડીમાં સૂતા હતા
અને હું છે ને મોડે સુધી વાતો કરતો હતો અને હું સવારે આવ્યો ને ગરમ દૂધ દેવા તો પછી આ હાલત થઈ ગઈ. બા વેદરજીને બોલાવ્યા? હા, એ નાડી જોઈને ગયા. બોલ્યા કે પ્રાણ પંખેરું ઉડી ગયું છે. હે ભગવાન! ઉઠો, તમારી સુધા આવી છે. તમે મને છોડીને કેમ જતા રહ્યા? કેમ જતા રહ્યા મને છોડીને? મેં તમને ના પાડી હતી કે મને આમનાથી અલગ નહીં કરતા. તમે ના માન્યા. આ અતિમો લાંબા સમય વિવાદનું કારણ બને છે. તમારે એમને એકલા છોડવા જ જોઈએ. આવું જ બોલેલા ને ગંગાબા? મેં તમને હાથ જોડ્યા કે મને આમનાથી અલગ ના કરતા, પણ તમે બળજબરીથી મને ઘરે એકલી મોકલી. સુધાબેન, આવું થઈ જશે કોને ખબર હતી? મને અંદરથી લાગતું હતું કે આ મારા વગર નહીં જીવી શકે. હું બોલી પણ હતી, પણ તમારે શું? તમને લાગે છે કે તમે ભગવાન છો. અમારા બધાના જીવનના નિર્ણય તમે લઈ શકો છો. તમે જે કહેશો એ જ સાચું. તમારે અમારી વચ્ચેના અતિ મોહને મારવાનો હતો, મારા મોરને નહીં. ઈશ્વરની મરજી સામે આપણે શું કરી શકીએ બેન? ના, આમાં ઈશ્વરની મરજી હતી જ નહીં. આ બધું આ ગંગાબાના કારણે થયું છે. શું જરૂર હતી મને આમનાથી અલગ કરવાની? જો હું ગઈકાલે રાત્રે એમની સાથે હોત ને તો સાવિત્રીની જેમ લડી ઝઘડીને યમરાજ પાસેથી એમનું પ્રાણને બચાવી લે. પણ આમને મારાથી મોકો પણ છીનવી લીધો. પણ સુધાબેન, જેના જેટલા શ્વાસ લખાયા હોય એનાથી એક વધારે નથી લેવાતા. એ સાચું છે. અને તમે જાણો છો અમે બંને શું નક્કી કરેલું કે જે પણ જીવતા પહેલા છોડશે ને એ બીજાના ખોળામાં માથું રાખીને જીવ છોડશે અને છેલ્લા શ્વાસ સુધી એકબીજાનો સાથ ના છોડવાનું પ્રણ લીધું હતું અમે. અને આમને મારી પાસેથી અધિકાર છીનવી લીધો. તમે બહુ મોટા ભગત છો ને, દેવદૂત છો ને, તો મારા પતિને જીવતો કરી આપો. કોઈનું જીવન અને મૃત્યુ આપણા હાથમાં થોડી હોય છે સુધાબેન. જો તમે કોઈને જીવન આપી નથી શકતા તો મૃત્યુ તારને અમને અલગ કેમ કર્યા? મને એમની સાથે છેલ્લા શ્વાસ સુધી જીવવું હતું, એમની સાથે વાતો કરવી હતી, પણ તમે જીવતે જીવ મને મારી નાખી ગંગાબા. જીવતે જીવ જ મારી નાખી. જીવતે જીવે તમે અમને અલગ કરી નાખ્યા, પણ હવે મને મારા વરથી કોઈ અલગ નહીં કરી શકે, કોઈ પણ નહીં. હું પણ એમની સાથે જ જઈશ. અમને કોઈ અલગ નહીં કરી શકે.